નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિગતવાર સમાચાર પર નજર કરીએ તે પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ શિવસેનાને મળી બહુમતી। રશિયામાં ફરીથી ભગવદ્ ગીતા પર વિવાદ સર્જાતા કોર્ટનો નિર્ણય પડકારાયો ઉપલી કોર્ટમાં। અને શહેરના સરખેજમાં મ્યુનિસિપલ તંત્રએ હાથ ધર્યું ડિમોલેશન, જેનો સ્થાનિકો દ્વારા કરાયો ભારે વિરોધ। સમાચાર વિગતવાર। મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકોની ચૂંટણીના આજે પરિણામો જાહેર થતા ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સત્તા પર આવશે। પરિણામોમાં 104 બેઠકો પર શિવસેના ભાજપ, 67 પર કોંગ્રેસ એનસીપી, 28 બેઠકો પર એમએનએસ અને 28 બેઠકો પર અન્ય આગળ છે। મલબાર હિલ વિસ્તારના 6માંથી 5 વોર્ડની તમામ બેઠકો શિવસેનાના ફાળે ગઈ છે। ઉલ્લેખનીય છે કે મલબાર હિલ સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો મત વિસ્તાર છે। મહારાષ્ટ્રમાં 10 નગરપાલિકા અને 27 જિલ્લા પંચાયતો માટેની મતગણતરી થઈ હતી। આ સાથે થાણેમાં પણ શિવસેના અને ભાજપ યુતિનું સારું પ્રદર્શન રહ્યું છે। આ યુતિએ 61, કોંગ્રેસ એનસીપીએ 52 તથા એમએનએસે 7 અને અન્યોએ 11 બેઠકો જીતી છે। રશિયામાં હિન્દુ સંપ્રદાયના લોકોએ તેમના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાને ઉગ્રવાદી સાહિત્ય ગણાવવાને કારણે અને તેના પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસોની સામે ફરીથી કાયદાકીય લડાઈની શરૂઆત કરી દીધી છે। સરકારી ફરિયાદીઓએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં આવેલા નિર્ણયને ફરીથી ઉપલી અદાલતમાં પડકાર્યો છે। સરકારી ફરિયાદીઓ પોતાની અપીલ દાખલ કરી ચૂક્યા છે અને ન્યાયાલયે આ મામલે આગામી સુનાવણી તારીખ 6 માર્ચના રોજ નક્કી કરી છે। પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા રાજ્ય સરકારે ગુજરાત ટ્રાવેલ માર્ટનું આયોજન કર્યું છે, જે તારીખ 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે। આ માર્ટનું યજમાન ગાંધીનગરનું મહાત્મા મંદિર બન્યું છે, જેમાં 30 દેશોમાંથી પ્રતિનિધિઓ આવશે, તેમજ મહાત્મા મંદિર સ્થળે બાયર સેલર મીટ યોજાશે। આ માર્ટમાં ગુજરાત તેની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરશે, તેમજ મુખ્ય કાર્યક્રમ પછી પ્રવાસન વિભાગે ઉપસ્થિત રહેનારા પ્રતિનિધિઓ માટે ગુજરાત દર્શનનું પણ આયોજન કર્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે તંત્ર દ્વારા સરખેજ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાંની નવી હદમાં આવેલ ગુણેશ પાર્ક સોસાયટી નજીક સર્વિસ રોડ તથા ગટર લાઇન નાખવાની હોવાથી ત્યાંના નડતરરૂપ કેટલીક દુકાનો સહિતના બાંધકામોને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ આ દબાણ હટાવતા ત્યાંના સ્થાનિકોએ વિરોધ કરી એએમસીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો। પરિણામે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાતા તેમાં 2 જણા ઘાયલ થયા હતા। ત્યાંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પહેલા તેઓને કોઈ નોટિસ આપવામાં નહોતી આવી અને આ તોડફોડના કારણે તેઓની માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે। 65 સાલથી ઉપર રેસિડેન્સી નીચે વર્કશોપ રહું છું અને આ જે કારખાનું હાલ ગેરકાયદેસર પોલીસની બળજબરીથી મારઝૂડ કરીને અને મશીનરી લાવીને વગર કારણે વગર નોટિસે તોડી પાડ્યું છે, જેની સામે અમે નોટિસ અને કાગળોની માંગણી પણ કરી હતી। જોકે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કાર્ય થઈ શકે તે હેતુથી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટર લાઇન અને સર્વિસ રોડ નાખવા માટે જે દબાણમાં આ જે દુકાનો આવતી હતી એ દુકાનો તોડવા માટે આ લોકોને ઓન પેમેન્ટ બંદોબસ્ત માગેલો, પોલીસનો આપણે બંદોબસ્ત આપેલો, છતાં પણ આ લોકોનું કહેવું હતું કે ભાઈ અમને કંઈ નોટિસ બજાવી નથી આ લોકોએ કોર્પોરેશનવાળાએ, એના હિસાબે આ પબ્લિક થોડી ઉશ્કેરાટમાં આવી ગઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ સાથે બનતી ગુનાખોરી અટકાવવા પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે પશ્ચિમ વિસ્તારના ડીસીપી, એસીપી સહિત પોલીસ મથકોના પીઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના તમામ જવાનો અને 60 જેટલા ચેઇન સ્નેચર્સની સંયુક્ત કોન્ફરન્સ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને યોજાઈ હતી, જેમાં અંદાજિત 60 જેટલા ચેઇન સ્નેચરોની 300થી વધુ પોલીસને ઓળખ આપવામાં આવી હતી। તેઓ કઈ રીતે ગુનો કરે છે તેનું સમગ્ર વર્ણન કરવામાં આવ્યું હતું।
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે અથવા તો વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા હોય તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે લાયકાત ધરાવતા હોય તેમને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સમાવવા માટે આદેશ કરાયો છે। રાજ્યમાં જૂન 2010 પહેલા ધોરણ 1 થી 7 પ્રાથમિક શાળામાં ગણાતું હતું અને તે વખતે સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતીમાં ઘણા શિક્ષકો અને વિદ્યા સહાયકો એવા હતા કે જેઓ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની લાયકાત ધરાવતા હતા। જોકે ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 8 ને પ્રાથમિકમાં લઈ જતા ધોરણ 1 થી 5 પ્રાથમિક અને ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરીકે ગણાવા લાગ્યું હતું, જેથી હવે જે તે સમયે પ્રાથમિક શાળામાં નિમણૂક કરેલી હોય તેવા પ્રાથમિક શિક્ષકો કે જેઓ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની લાયકાત ધરાવે છે તેમને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સમાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે। ગંગાપુર જતા પરિવારને રેલવે સ્ટેશન પર મૂકવા આવેલ કુલી કાકા તથા ભત્રીજાને રેલવે પોલીસે માર માર્યાનો કિસ્સો બહાર આવ્યો છે। આ બાબતને લઈને વિરોધ કરતા કુલી યુનિયને આજે ડીઆરએમને આવેદનપત્ર આપ્યું હતું। ઘટનાની વિગત અનુસાર એક દિવસ અગાઉ કુલી નૂર મોહમ્મદ ભુરાભાઈ ઘાંચી તથા તેમનો ભત્રીજો મોહમ્મદ ઇરફાન અઝીમ એક્સપ્રેસમાં ગંગાપુર જતા તેમના પરિવારને રેલવે સ્ટેશન મૂકવા આવ્યા હતા, પરંતુ તેઓ સામાન મૂકી રહ્યા હતા ત્યારે રેલવે પોલીસે કારણોસર કાકા ભત્રીજાને પકડી માર માર્યો હતો, જેમાં કાકા નૂર મોહમ્મદને શાरदाबेन હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। तो पीआई साहब ने 3 जनों को अंदर डब्बे के अंदर भेजा कि वो स्कूली को उतार के लाओ। मेरे चाचा को लेके गए तो मैं पीछे पीछे उतरा कि क्या बात हो गई, जो ये आरपीएफ वाले मेरे चाचा को साथ में लेके जा रहेंगे। तो मैंने नीचे साहब से बात करा तो मेरे को एक झापड़ मारा और साइड में खड़ा कर दिया। मेरे चाचा से बोला तू सीट रोक रहा, बोले नहीं साहब मेरे मेहमान जा रहे हैं, इनको बिठाने के लिए आया हूँ। बस मेरे चाचा को इतना करा और मेरे चाचा को भी एक झापड़ मारा और एक डंडा दिया खींच के और वहाँ आड़ा कर दिया। मैंने साहब ये क्या कर रहे हो, थोड़ा मैंने खाली बात करा तो बोले इसको ऑफिस पे ले लो। मेरे को फटाफट ऑफिस पे ले लिया और मेरे चाचा को भी ऑफिस पे ले लिया। मेरे चाचा के हाथ में डंडा मारा है, वो शारदाबेन हॉस्पिटल में एडमिट है, उनके हाथ पे पट्टा चढ़ा हुआ है और मेरे को इतना बुरा मारा 4 जनों ने मिलकर। જોકે આ ઘટના અંગે આરપીએફના અધિકારી પરિહારે જણાવ્યું હતું કે તેઓ પાસે ચોરીનો સામાન હતો અને પોલીસ દ્વારા તેઓને રોકવાનો પ્રયાસ કરતા બંને સામાન પોલીસ પર ફેંકીને ભાગ્યા હતા। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે રેલવે સ્ટેશન પર 400 જેટલા કુલી કામ કરી રહ્યા છે, પરંતુ નૂર મોહમ્મદ તેમાં કુલી નથી। આ ઉપરાંત છેલ્લા 48 દિવસમાં કુલી દ્વારા 38 જેટલા સીટ કોર્ડન કરવાના કિસ્સા નોંધાયા છે। જો કે આ અંગેની સાચી હકીકત વિસ્તૃત તપાસ બાદ જાણવા મળશે। આજે બપોરના અરસામાં જમાલપુર વિસ્તારના સરદાર બ્રિજ પરથી એક રિક્ષા ચાલકે નદીમાં જંપલાવી જીવનનો અંત આણ્યો હતો। અંદાજિત 20 થી 22 વર્ષીય રિક્ષા ચલાવવાનું કામ કરતા મનુભાઈ દાંતણિયાએ બ્રિજ પરથી જંપલાવ્યું હતું। આની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને મનુભાઈના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સાંજ સુધી તેમના મૃતદેહની કોઈ ભાળ મળી શકી નહોતી। પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક મનુભાઈની રિક્ષામાંથી રૂપિયા 20 થી 25 હજારની શાકભાજી ચોરાઈ જતા તેઓ હતાશ થઈ ગયા હતા અને કંટાળી તેમણે આ પગલું ભર્યું હતું। હવે જોઈએ શેર બજારની તેજી મંદી। આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,331 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,281 થી 18,423 વચ્ચે રહ્યો હતો। દિવસના અંતે સેન્સેક્સ 135 પોઈન્ટ વધીને 18,289 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ વધીને 5,564 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે વડોદરા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 16 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 16 ડિગ્રી, રાજકોટ મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 16 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું।
સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ શિવસેનાને મળી બહુમતી। રશિયામાં ફરીથી ભગવદ્ ગીતા પર વિવાદ સર્જાતા કોર્ટનો નિર્ણય પડકારાયો ઉપલી કોર્ટમાં। અને શહેરના સરખેજમાં મ્યુનિસિપલ તંત્રએ હાથ ધર્યું ડિમોલેશન, જેનો સ્થાનિકો દ્વારા કરાયો ભારે વિરોધ। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। સમાચારોના સાનિધ્યમાં આમ જ મળતા રહીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।